હેલો ફ્રેન્ડ્સ, એજ્યુકેશન અડ્ડા 71 યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. અત્યારે અલગ અલગ પરીક્ષાઓની જાહેરાતોનો ટ્રેન્ડ ચાલુ થઈ રહ્યો છે. તે મુજબ મ્યુનિસિપલ સેનેટરી ઇન્સ્પેક્ટરની વર્ગ 3ની જાહેરાત આવી ગઈ છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આ ભરતી માટે 1/9/2025થી 15/9/2025 સુધી તમે લોકો ફોર્મ ભરી શકશો. હવે આની ડિટેલની વાત કરીએ તો આમાં ટોટલ 75 જગ્યાઓ ઉપર ભરતી બહાર પડવા જઈ રહી છે. આ ભરતી છે તે કોઈ નગરપાલિકાની નથી, પણ આ સરકાર અંતર્ગત જ અલગ અલગ નગરપાલિકામાં જે સેનેટરી ઇન્સ્પેક્ટર રાખવામાં આવે છે તેની ભરતી છે. આના માટે જોઈએ જગ્યાની વાત કરીએ તો 75 જગ્યા છે. બિન અનામત વર્ગ માટે 29 છે. ઈડબ્લ્યુએસ માટે 7 જગ્યા, અનુસૂચિત જાતિ માટેની 7 જગ્યા છે, જનજાતિની 13 અને સામાજિક રીતે શૈક્ષણિક પછાત એટલે કે ઓબીસી વાળા માટે 19 જગ્યા છે. આમાં મહિલા ઉમેદવારો પણ ફોર્મ ભરી શકશે, તે ખાસ નોંધ લેવી. હવે આગળ જોઈએ તો આ ભરતીમાં છે તે ટૂંકમાં ફિઝિકલી હેન્ડીકેપ લોકોને પણ પ્રાધાન્ય આપવામાં આવેલું છે. વય મર્યાદા 18થી 33 વર્ષ જે તે કેટેગરી મુજબ છૂટછાટ મળવાપાત્ર છે. પગાર ધોરણ 5 વર્ષ માટે 26,000 રૂપિયા ફિક્સ. શૈક્ષણિક લાયકાત તેમાં જોઈએ તો હાયર સેકન્ડરી એજ્યુકેશનનું સર્ટિફિકેટ હોવું જોઈએ. પછી સેનેટરી ઇન્સ્પેક્ટરનો ડિપ્લોમા કોર્સ કરેલો હોવો જોઈએ ગવર્મેન્ટ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી. બરોબર. પછી ટૂંકમાં આઈટીઆઈનું પણ સેનેટરી ઇન્સ્પેક્ટરનું સર્ટિફિકેટ ચાલશે. તો આ 3 લાયકાત આમાં જોવા મળશે. આની ફી છે તે કેટલી રાખવામાં આવી છે તેની વાત કરીએ તો જનરલ ઉમેદવારો માટે 500 રૂપિયા ફી છે અને અનામત કેટેગરીના ઉમેદવારો માટે 400 રૂપિયા ફી રાખવામાં આવેલી છે, જેની ખાસ નોંધ લેવી. આની શૈક્ષણિક લાયકાત આમ જોવા જોઈએ તો 12 પાસ જ ગણાય, પણ સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ હોવો ફરજિયાત છે. બરોબર. આનું પેપર લેવામાં આવશે, જેનો અભ્યાસક્રમ આપણે આગળના વિડીયોમાં આપને દર્શાવશું. બરોબર. જે વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહેશે તેમને ફી પરત મળશે, આ ખાસ નોંધ લેવી. એટલે ફી તમને પરત મળવા પાત્ર છે. બેઝિક અભ્યાસક્રમની વાત કરીએ તો પાર્ટ એમાં 60 માર્ક છે. તેમાં તાર્કિક કસોટી અને ગણિત એટલે કે મેથ્સ અને રિઝનિંગના ટોટલ 60 માર્ક. પછી પાર્ટ બીમાં ભારતનું બંધારણ, અંગ્રેજી, વર્તમાન પુરાવાઓ, ગુજરાતી વગેરેના 30 માર્ક અને સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો 120 માર્ક. ટોટલ 150 માર્કનું પેપર રહેવાનું છે. તો આ હતી સંપૂર્ણ માહિતી સેનેટરી ઇન્સ્પેક્ટરની.